પેપર 1 અને પેપર 1 માં પણ મેથ્સ એન્ડ રીઝનિંગ. મેથ્સ 50 માર્ક્સનું, રીઝનિંગ 50 માર્ક્સનું. હવે આની તો હું વર્ષોથી કહું છું કે ભાઈ ડેઈલી પ્રેક્ટિસ કરો, ડેઈલી પ્રેક્ટિસ કરો. ડેઈલી રાત્રે ઊંઘ આવે ને ત્યારે મેથ્સ ગણવા માંડવાનું, લખવાનું. ઘણા લોકો વાંચે છે 11 કલાક પણ આમ સૂઈ જાય. પછી કે કેની તૈયારી કરવું કે પીએસઆઈની તૈયારી, પણ સૂઈ જાશો તું વાલા. એટલે ડેઈલી રાત્રે શું કરવાનું? રાત્રે મેથ્સ રીઝનિંગ કરવાનું. હું એવું માનું છું. રાત્રે ખાઈને મેથ્સ રીઝનિંગ જ કરવાનું. દાખલા જ ગણો, 9 થી 12 ડેઈલી દાખલા ગણો, મેક્સિમમ MCQ સોલ્વ કરો. આ જ વસ્તુ કરવાની છે. 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. એ 100 માંથી 40 લાવવા પડે. એટલે પેપરનું લેવલ કેવું હશે? તો કે મોડરેટ હશે, એટલું બધું ટફ હશે નહીં. SSC જેવું હશે ને, એટલે એ ચિંતા ન કરતા. મેથ્સ રીઝનિંગના આપણે તમને કયા કયા ચેપ્ટર કરવા, શું ન કરવું, એના માટે પણ એક આગળ મેં વિડીયો બનાવ્યો હતો. પણ દોસ્તો મેથ્સ લખશો તો જ થશે. ઘણા લોકો મેથ્સ વાંચતા હોય તો મને એ નથી ખબર પડતી કે મેથ્સ વાંચવાથી કઈ રીતે ફાયદો થાય. અને હવે આ રિવિઝન જ કરવાનું છે. હવે તમારે ધારો કે મેથ્સ રીઝનિંગનો દાખલો કરતા હોય તો 3 કલાકમાંથી અડધો ટાઈમ મોકને આપો. તમારે 1.5 કલાક MCQ સોલ્વ કરવાના ટાઈમ પીરિયડની અંદર બાજુમાં ઘડિયાળ રાખવાની, અને એનાથી અલગ જ કોન્ફિડન્સ આવશે. મને ખ્યાલ છે, હું 10મામાં જ્યારે મેથ્સ ગણતો તો મને આવડી જાય ને તો અલગ જ જે છે ને કોન્ફિડન્સ આવે. આમાંથી જે મિત્ર 100 માંથી 90 લાવી દીધા ને એ ખૂબ જ આગળ નીકળી જાય. ખાસ ધ્યાન રાખજો. તમારે ટોપ 10માં આવવું હોય ને તો તમારે આ ટોપ 10માં આવવા માટે મેથ્સ રીઝનિંગ કરવું પડશે ને કરવું જ પડશે. એટલે 80-90 માર્ક્સ જે મિત્ર લાવી ગયો એના માટે આમ ગેમ ચેન્જર થઈ ગયો આખો સબ્જેક્ટ.